ખ્યાતિકાંડમાં ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં અનેક ઘટસ્ફોટ થયા છે, અનેક નવા ખુલાસાઓ થયા છે। ડોક્ટર પ્રશાંતને વધુ એન્જિયોપ્લાસ્ટી કરવા દબાણ કરતા હતા તેવું જાણવા મળેલ છે। કાર્તિક, ચિરાગ અને રાહુલ મળીને ડોક્ટર પ્રશાંત પર દબાણ કરતા હોવાનું સામે આવ્યું। બેના મોત બાદ મામલો શાંત પાડી સર્જરી કરવા આદેશ કર્યા હતા, જેમાં ટોળકીએ ડોક્ટર પ્રશાંતને અન્ય સર્જરી કરવા માટે આદેશ કર્યા હતા। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી અને ઘટસ્ફોટ થયા છે, ખુલાસાઓ થયા છે। 112 દર્દીઓના મોત મામલે નિષ્ણાંત તબીબોએ તપાસ શરૂ કરી છે। ટોળકીની વિદેશ ટૂર અંગે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે, તો આ મામલે તપાસ કરાઈ છે અને તપાસમાં નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। ઘટસ્ફોટ થયો છે, જેમાં ડોક્ટર પ્રશાંતને વધુ એન્જિયોપ્લાસ્ટી કરવા માટે દબાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું। તો ટોળકીએ ડોક્ટર પ્રશાંતને અન્ય સર્જરી કરવા માટે પણ આદેશો આપ્યા હતા। પૂછપરછમાં અનેક ઘટસ્ફોટ થયા છે। ખ્યાતિકાંડમાં ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। તો ડોક્ટર પ્રશાંતને વધુ એન્જિયોપ્લાસ્ટી કરવા દબાણ કરવામાં આવતું હતું। કાર્તિક, ચિરાગ અને રાહુલ મળીને ડોક્ટર પ્રશાંત પર દબાણ કરતા હોવાનું સામે આવ્યું છે। બે લોકોના મોત બાદ મામલો શાંત પાડી અને સર્જરી કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યા હતા। આખરે સમગ્ર જે કૌભાંડ છે તેનો ભાંડો ફૂટ્યો અને તપાસ કરવામાં આવી રહી છે। 112 દર્દીઓના મોત મામલે નિષ્ણાંત તબીબોએ તપાસ શરૂ કરી છે। ટોળકીની વિદેશ ટૂર અંગે પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। તો હજી પણ અનેક નવા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ જોવા મળી છે। હાલ તપાસનો દોર છે તે યથાવત રાખવામાં આવ્યો છે। તો દર્દીઓની જાણ બહાર એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવી હતી, એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી અને બેદરકારીના કારણે બે દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને આ મામલે હાલ તપાસ કરવામાં આવી રહી છે અને તપાસમાં અનેક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછમાં અનેક ઘટસ્ફોટ થયા। ડોક્ટર પ્રશાંતને વધુ એન્જિયોપ્લાસ્ટી કરવા માટે ઉપરથી દબાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। એટલે કે કાર્તિક અને ચિરાગ, રાહુલ મળીને ડોક્ટર પ્રશાંત ઉપર દબાણ કરતા હતા।